આપણા ધર્મના જે સૌથી અત્યારના હાલમાં કોઈ મહિલા ગાદીપતિ હોય ને, બોલો પરિમ સખીજુ મહારાજ કી જય. એ વાતમાં યાદ આવે છે, કારણ કે જેમ હિન્દુસ્તાન આપણા ભારતની રાજધાની દિલ્હી છે ને, એમ આપણા ધર્મની દિલ્હીના ગાદીપતિ કોણ છે? પરિમ સખીજુ મહારાજ. બહુ કાઠું છો સુંદર સાજી. એક આ રીતના આ તન લઈ અને સાથને લઈને આગળ હાલવું ને, ખાલી એકવાર ત્યાં જઈને જોજો. ત્યારે કોઈ પ્રસંગ હોય, કોઈ ઉત્સવ હોય, ત્યારે એકવાર દિલ્હીમાં જઈને જોજો. આટલામાં આટલી વાત હોય ને, અહીંયા આપણે બટાઈ જઈશ એટલે આપણને ખબર નથી. અમુક વસ્તુ શૈલેષભાઈ સંભાળી લેતા હોય, અમુક વસ્તુ કિરીટ બાપુ સંભાળી લેતા હોય, અરવિંદ બાપુ સંભાળી લેતા હોય, રસોઈની સેવામાં મનસુખભાઈ ને ભરતભાઈ ને સાથ બધા, રણછોડભાઈ ને મોહન, બધા કેમ પોતપોતાની સેવા સંભાળી લે. દિલ્હીમાં એવું કોઈ હેડ નહીં. આટલામાં આટલી વાત હોય ને નાની, કોઈ વસ્તુ નાની લેવા જાવી હોય ને તો બધા કોને પૂછવા આવે? પરિમ સખીજુ મહારાજ. કોઈ આગેવાની લેવા તૈયાર નથી. આ ઉત્સવમાં અમે છેલ્લે ગયા હતા ને ત્યાં જોયું હતું, એને તમે હુતા જ ન જોવો ક્યારેય. ખબર ન પડે કે ક્યારે હુવા ગયા છે. શોભાની તો કે કાંઈ ખબર નથી, કોઈ કરવા વાળું નથી શોભા. છતાંય હરખ એટલો છે કે મારા ધણીનો ઉત્સવ છે, અહીંથી ફોન કરે સાથને, આવશો તમે પ્લીઝ. અને આપણે એમ પૂછીને કે કઈ રીતના કરો, તમને જે મજા આવે ને એમ કરવા જ માંડો, મન કાંઈ પૂછતા નહીં તમે તમારે. આવું મન કોઈ મળતું નથી અહીંયા. અને છતાંય એટલા સાથને લઈને આગળ વધી રહ્યા હે ને. જે મંગલદાસજી આ લઈને આવ્યા છે ને, એમના ગુરુ છે, એમના વચનોની અત્યારે આગળ વધારી રહ્યા છે. ખાલી ધણીના એક હુકમથી કે કીધું કે તમારે ગાદીએ બેસવાનું છે. અંદર હજી આમ હતું કે બેસવું ન બેસવું, બેસવું ન બેસવું, પણ ધણીનો એક હુકમ થયો ને કે તમારે બેસવાનું છે. એ શિરોધાર્ય કરીને લઈ લીધો. ધન્ય છે. અને પેલા અત્યારના હાલની અંદર કોઈ મહિલા ગાદીપતિ હોય ને તો એક જ છે, બીજું કોઈ નથી. અને એ દિલ્હીના ગાદીપતિ. એમના વિતા કહી જોજો. એવી જોશની વાણી આપણે અહીંયા આવ્યા હતા બારપારણની અંદર. પ્રાણાત કરીને જે લંબાવે ને બોલજો, ગળું રહી જાય નહીં બોલાય. દાંત કાઢે ને તો આખા ગુલાબી ગુલાબી થઈ જાય. એવા સખી છે, એવા મહારાજ છે આપણા. એવી ગાદી ઉપર બેઠા.